નમસ્તે બહેનો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બરાબર પ્રકરણ 1 ભારતનો વારસો. ગયા પીરિયડની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં પ્રથમ ચેપ્ટરની અંદર આપણે ગુજરાતના મેળાઓનો સવિસ્તર અભ્યાસ કર્યા પછી નવો ટોપિક આવે છે ભારતની ભૂમિ અને તેના લોકો. હવે ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એમાં આપણે પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 2 માર્કનો મેં અગાઉના લેક્ચરની અંદર કહ્યો હતો કે નેગ્રેટો વિશે ટૂંકમાં માહિતી આપો, જેને આપણે હબસી પ્રજા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગયા લેક્ચરની અંદર મેં આપણા ક્લાસમાં કહ્યું હતું કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ આ પ્રજાએ ભારતમાં પ્રવેશ કર્યો. આ પ્રજા એટલે કઈ પ્રજા? નેગ્રેટો પ્રજાએ ભારતની અંદર પ્રવેશ કર્યો. અને આ જે પ્રજા છે એ વર્ણે શામ 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથે વાકડિયા શું છે, વાળ છે. આ પ્રજાનો વિસ્તારથી અભ્યાસ કર્યા પછી બીજી પ્રજા આવે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, કે જેને આપણે નિષાદ કહીએ છીએ. આર્ય લોકોએ નામ આપેલું છે. ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એ પ્રજાનું નામ નિષાદ પ્રજા કોણે આપ્યું છે? આર્ય લોકોએ આપેલું છે. બરાબર. તો આ પ્રજા, હવે આજના લેક્ચરની અંદર આપણે ઓસ્ટ્રેલોઇડ યાને કે નિષાદ પ્રજા અને દ્રવિડ લોકો, આ બંને પ્રજા વિશે અભ્યાસ કરવાનો છે. નેગ્રેટો વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. તો ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એને આર્ય લોકો કયા નામથી ઓળખે છે? નિષાદ પ્રજાના નામથી ઓળખે છે. હવે આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. આ પ્રજા એટલે કઈ પ્રજા? ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી. હવે આ પ્રજા રંગે શામ એટલે તો બહેનોને ખ્યાલ છે, કાળા. પછી લાંબુ પોળું માથું, લાંબુ અને પોળું માથું, લાંબુ પોળું માથું. ટૂંકું કદ, હાઈટ છે કેવી? નીચી. ટૂંકું કદ. ચપટું નાક છે બેસી ગયેલું, નાક છે એ બેસી ગયેલું. આ એની શારીરિક વિશેષતા. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આપના પ્રશ્ન પેપરની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એની શારીરિક વિશિષ્ટતા કઈ છે? ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એની શારીરિક વિશિષ્ટતા કઈ? રંગે શામ, લાંબુ પોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એની વિશિષ્ટતા છે. ભારતમાં આવેલા આર્યોએ તેણે નિષાદ નામ આપ્યું. પરીક્ષામાં ખાલી જગ્યા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યની ખાલી જગ્યા છે કે ભારતમાં આવેલા આર્યોએ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને કયું નામ આપ્યું? નિષાદ નામ આપ્યું. હવે આ જે પ્રજા છે, નિષાદ જે પ્રજા છે, એ પ્રજામાં ખાસ કરીને તમે જુઓ, ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. હવે આ પ્રજા છે ભારતની અંદર ક્યાં? એમાં ખાસ કરીને કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા. હવે અસમની ખાસી પ્રજા, હવે બહુ સમજવા જેવી બાબત છે બહેનો, સમજો. આસામની અંદર આસામ કહો તો અસમમાં ખાસી પ્રજા છે. હવે તમે વિચાર કરો, અસમની ભાષા પણ ખાસી છે. હવે એ કેવી હોય ઈશ્વર જાણે. બરાબર, એ આપણને ખ્યાલ હોય નહીં. તો એમાં અસમની ખાસી પ્રજા, ત્યાર પછી નિકોબારની પ્રજા, બ્રહ્મદેશ હાલનું મ્યાનમાર. હવે બ્રહ્મદેશ એ પહેલું નામ છે, બર્મા બીજું નામ છે અને મ્યાનમાર ત્રીજું નામ છે. બહેનો સમજો કે બ્રહ્મદેશ, બર્મા અને મ્યાનમાર, બર્મા અને મ્યાનમાર આ ત્રણેય એક જ દેશ છે. નામ અલગ અલગ છે. પહેલું નામ કયું? બ્રહ્મદેશ. પછી બર્મા,
અને પછી મ્યાનમાર છે, બરાબર. હવે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આપણા દેશની જે સંસ્કૃતિ છે, ભારતની જે સંસ્કૃતિ છે, એ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો અગત્યનો છે. ભારતની સંસ્કૃતિ અને જે સભ્યતા છે, એ સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો અગત્યનો. આ પ્રજા એટલે કઈ પ્રજા? ઓસ્ટ્રેલિયોઇડ જે પ્રજા છે, એ પ્રજાનો ફાળો અગત્યનો ગણવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાની ખાસ કરીને કયા કૌશલ્ય જાણીતા છે? ઓસ્ટ્રેલિયોઇડ પ્રજામાં કયા કૌશલ્ય જાણીતા છે? તો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો એના ઉત્તરમાં બહેનોએ લખવાનું કે ઓસ્ટ્રેલિયોઇડ પ્રજામાં જે કૌશલ્યો છે એ આ પ્રમાણેના છે: માટીના વાસણો બનાવવાનું, માટીના જે વાસણો છે એ વાસણો બનાવવા, માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આ બધા કૌશલ્ય શું છે? જાણીતા છે. સમજો કે ઓસ્ટ્રેલિયોઇડ જે પ્રજા છે એ પ્રજાના કૌશલ્ય ક્યાં ક્યાં છે? ઓસ્ટ્રેલિયોઇડ જે પ્રજા છે એ પ્રજાના કૌશલ્ય ક્યાં છે? એક તો માટીના વાસણો બનાવવા, પછી ખેતી કરવી, ત્યાર પછી સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આ બધા કૌશલ્યના જાણીતા છે. અને પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા એ સમયમાં, અને આપણે સૌ ધાર્મિક માન્યતા તો એ ધરાવતા જ હોય. આપણા દેશમાં તમે જો નાસ્તિકની વાત થતી નથી. જે નાસ્તિક કોને કહેવાય? ઈશ્વરમાં ન માનનારો વ્યક્તિ હોય એને નાસ્તિક કહેવાય. પણ આપ બને એવું બહુ અલ્પ જ હોય, ન માનતા હોય. પણ લગભગ મોટાભાગના જે લોકો છે, વ્યક્તિઓ છે, કોઈની કોઈ ધર્મની અંદર શ્રદ્ધા ધરાવતા જોવા મળે છે. તો ઓસ્ટ્રેલિયોઇડ જે પ્રજા છે એ ઓસ્ટ્રેલિયોઇડ પ્રજા પોતાની ધાર્મિક જે માન્યતા છે એ ધાર્મિક માન્યતા ધરાવતા હતા. તો ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાને આર્ય લોકોએ કયું નામ આપ્યું? નિષાદ પ્રજા નામ આપ્યું. તો ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એમાં સૌથી પહેલાં આપણે નેગ્રેટો જોયા, પછી ઓસ્ટ્રેલિયોઇડ જોઈ, જેને આપણે આર્ય લોકોએ કયું નામ આપ્યું? નિષાદ. ફરીથી સમજો બહેનો, ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાને આર્ય લોકોએ ક્યું નામ આપ્યું? તો ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાને આર્ય લોકોએ નિષાદ નામ આપેલું જોવા મળે છે. ત્રીજી પ્રજા આવે છે દ્રવિડ લોકો. હવે દ્રવિડ જે લોકો છે એ દ્રવિડ મૂળ ભારતના હતા. ઇતિહાસ એવું કહે છે કે દ્રવિડો લોકો જે છે એ મૂળ ભારતના હતા. મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. પરીક્ષામાં આ વિકલ્પો પૂછાય છે. તમારા પ્રશ્ન પેપરની અંદર આ વિકલ્પો પૂછાય છે. વિકલ્પો હું બોલું છું અને જવાબ પણ કહીશ કે મોહેન્જો જે દડો છે એ મોહેન્જો દડોની સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ ગણાય છે? તો એના સાચા જવાબમાં શું આવશે? દ્રવિડ લોકો આવશે. ફરીથી મોહેન્જો દડો. હવે મોહેન્જો દડોનો અર્થ શું થાય ખબર બહેનો? મોહેન્જો દડોનો અર્થ શું થાય? મરેલાનો ટેકરો. મરેલાનો ટેકરો. તમને કોઈ પૂછે કે મોહેન્જો દડોનો અર્થ શું થાય? તો મોહેન્જો દડોનો અર્થ શું થાય? મરેલાનો ટેકરો. તો મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના, એ સિંધુ સંસ્કૃતિ જેને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે, તો સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ હતા? દ્રવિડો હતા. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા, સાંસ્કૃતિક લક્ષણો એ ટકી રહ્યા. સમયાંતરે જેમ જેમ સમય પસાર થતો ગયો, જેમ જેમ સમય પસાર થતો ગયો એમ સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. હવે દ્રવિડો માતૃરૂપે દેવી એટલે પાર્વતીને પૂજતા. દ્રવિડો માતૃરૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે શિવની પૂજા કરતા. બહુ સમજવા જેવી બાબત છે
કે આ જે દ્રવિડ લોકો છે એ દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી માતાજીને પૂજતા અને પિતૃ રૂપે પરમાત્મા એટલે ભગવાન શિવજીની જે પૂજા છે એ પૂજા કરતા. એટલું જ નહીં, ધૂપ દીપ આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે આપેલી છે? તો દ્રવિડોએ આપેલી. તમે જુઓ કે દ્રવિડોએ આપણને ખૂબ આપ્યું છે. ખૂબ આપ્યું એટલે માતૃરૂપે જે પૂજા અર્ચના માટે પાર્વતી માતાજી, પિતૃરૂપે પરમાત્મા એટલે ભગવાન શિવજીની આપણે પૂજા કરીએ. એટલું જ નહીં, આ જે દ્રવિડ લોકો છે એ દ્રવિડોએ ધૂપ દીપ આરતીથી પૂજા કરવાની આપણી જે પરંપરા છે એ પરંપરા એ આપી છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની એને ભેટ આપેલી છે. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. 1 માર્કનો હું ચાલુ લેક્ચરમાં જ બહેનોને કહેતો જઈશ, એટલે પરીક્ષાલક્ષી તૈયારી એ ચાલુ રનિંગ લેક્ચરમાં તૈયારી થતી જાય કે દ્રવિડ લોકોએ કઈ 2 પૂજાની ભેટ આપી. દ્રવિડ લોકોએ કઈ 2 પૂજાની ભેટ આપી? તો દ્રવિડ લોકોએ 2 પૂજાની ભેટ આપી. એક તો પ્રકૃતિ પૂજા અને પશુની જે પૂજા છે એની એને ભેટ આપેલી છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. દ્રવિડ લોકોના જે મૂળ જે દેવ હતા એ આર્ય લોકોએ સ્વીકારી લીધા. ભાઈ અમને માન્ય છે, અમે એનો કોઈ વિરોધ કરતા નથી, સ્વીકારી લીધા. સંસ્કૃતિના દેવ તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. હવે તમે જુઓ કે એ લોકોના જે કોઈ દીકરા દીકરીઓ હોય એના પણ આંતરજ્ઞાતીય જે લગ્નો છે એ પણ થયા. એનું કારણ એ જ, એનો અર્થ શું થાય બહેનો કે આપણા દેશની ભારતીય જે સંસ્કૃતિ છે, આપણા દેશની ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના જે કોઈ રીત રિવાજો હતા, રહેણી કેણી, અન્ય જે બાબતો છે એ અન્ય બાબતો દ્રવિડ લોકોએ સ્વીકારી લીધી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. યોગ્ય જોડકામાં પૂછાય કે માતૃમૂલક કુટુંબ પ્રથા કઈ પ્રજામાં પ્રચલિત હતી? દ્રવિડોમાં હતી. હવે દ્રવિડ જે લોકો છે એમાં કૌશલ્ય ક્યાં ક્યાં હતા? દ્રવિડ પ્રજામાં કૌશલ્ય ક્યાં ક્યાં હતા? હવે દ્રવિડ પ્રજાની અંદર કૌશલ્ય ક્યાં ક્યાં હતા? તો દ્રવિડ પ્રજાની અંદર જે કૌશલ્ય છે એ કૌશલ્યમાં એ હતા કે અવકાશી ગ્રહોના ક્ષેત્રની અંદર, અવકાશી ગ્રહો એટલે ખગોળશાસ્ત્ર, આકાશ, અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં વિવિધ કલાઓ જેવી કે ખાસ કરીને એમાંય કાતવું, વણવું, રંગવું, હોડી અને તરાપો, હોડી અને તરાપા જેવા ક્ષેત્રોમાં એનું વિશિષ્ટ પ્રદાન. હોડી અને તરાપો, હોડી એટલે શું એ તમને ખ્યાલ છે? તરાપો એટલે શું? હવે હોડી અને તરાપાનું કાર્ય એક જ છે. કોઈ એક માનવી છે એ નદી કિનારે એક કિનારેથી બીજા કિનારે એ પહોંચાડવાનું કાર્ય હોડી અને તરાપો કરે. હોડી તો તમે જોઈ છે. તરાપો છે ચોરસ હોય, તરાપો છે ચોરસ હોય અને એમાં ખાસ કરીને તમે જુઓ ચોરસ હોય, તમે કોઈ પણ ફિલ્મમાં કે સિરિયલની અંદર તરાપો તમે જોયો છે. તો માનવીને એક કિનારેથી બીજા કિનારે એ પાર કરવાનું કાર્ય હોડી અને તરાપો કરે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે દ્રવિડ પ્રજાની અંદર આ તમામ પ્રકારના કૌશલ્ય હતા. એમાં અવકાશી ગ્રહોમાં વિવિધ ક્ષેત્રની અંદર એનું પ્રદાન હતું. આ ઉપરાંત વિવિધ કલાઓ. હવે એમાં વિવિધ કલા કઈ હતી? કોનામાં? દ્રવિડ લોકોમાં. એક તો કાતવાની, વણવાની, ત્યાર પછી કોઈ પણ કાર્યને, કોઈ પણ ચિત્ર હોય એને રંગવાની, હોળી તરાપા જેવા ક્ષેત્રોની અંદર આ દ્રવિડ લોકોનું વિશિષ્ટ પ્રદાન હતું. આર્યોના પ્રભુત્વ બાદ આર્યોની દાદાગીરી બહુ હતી. હવે આર્યોનું પ્રભુત્વ એટલું બધું હતું, દાદાગીરી એટલી બધી હતી કે દક્ષિણ ભારત તરફ એ ખસતા ગયા. આ જે દ્રવિડ લોકો છે ને એ આર્ય લોકોનું પ્રભુત્વ એટલું બધું હતું તો દ્રવિડ લોકો દક્ષિણ તરફ ખસતા ગયા એટલું જ નહીં, ત્યાં દક્ષિણ ભારતની અંદર એ સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષા બોલતા લોકો વસે છે. દક્ષિણ ભારતની બહુ સમજવા જેવી બાબત છે કે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક, કેરળ,
તમિલનાડુ ને આંધ્રપ્રદેશ. આ સાઉથના આ 4 જે રાજ્યો છે, ફરીથી કર્ણાટક, કેરળ, તમિલનાડુ ને આંધ્રપ્રદેશ, આ સાઉથના આ 4 જે રાજ્યો છે એ 4 રાજ્યની અંદર દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષા બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્ત ભરેલું હતું. હવે તમે જુઓ, દક્ષિણ ભારતની મુખ્ય ભાષા કેટલી? 4. દક્ષિણ ભારતની મુખ્ય ભાષા કેટલી છે? 4. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. દક્ષિણ ભારતની મુખ્ય ભાષા કેટલી છે? 4. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષા મુખ્ય. હવે આ 4 ભાષામાં સૌથી વિશેષ જે સાહિત્ય છે એ સાહિત્ય કઈ ભાષામાં રચાણું? તમિલ ભાષાની અંદર એ રચાણું છે. તો ભારતની ભૂમિ અને તેના જે લોકો છે, ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એમાં સૌથી પહેલાં આપણે નેગ્રેટો એટલે હબસી પ્રજા જોઈ. બીજું ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજા આપણે જોયું. ત્રીજી બાબત આપણે એ જોઈ. ત્રીજી બાબત આપણે એ જોઈ રહ્યા હતા દ્રવિડ લોકો. તો ભારતની ભૂમિ અને તેના જે લોકો છે, ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એમાં આપણે 3 પ્રજા જોઈ, નેગ્રેટો અને હબસી પ્રજા. બીજી બાબત ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. ત્રીજી બાબત દ્રવિડ લોકો આપણે જોયું. તો ભારતની ભૂમિ અને તેના જે લોકો છે, ભારતની ભૂમિ અને તેના જે લોકો છે એ લોકોમાં આપણે અત્યાર સુધી બહેનો 3 પ્રજા વિશે આપણે જોયું. નેગ્રેટો યાને કે હબસી પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજા, અને ત્રીજી પ્રજા આપણે કઈ જોઈ? દ્રવિડ લોકો આપણે જોયા. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર અહીં સુધી અભ્યાસ કરો. આવતા લેક્ચરે આપણે અન્ય પ્રજા આપણે જોઈશું. અન્ય પ્રજાની અંદર મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડ આપણે જોયું. ફરીથી બહેનો, આવતા ઓનલાઈન લેક્ચરની અંદર અન્ય પ્રજાની અંદર મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા વિશે બહેનો તમે અભ્યાસ કરશો. આજના લેક્ચરની અંદર અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પીરિયડ. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.